એર ચીફ માર્શલ એપી સિંઘ, ચીફ ઓફ ધ એર સ્ટાફે વાર્ષિક સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. એર ચીફ માર્શલ એપી સિંઘ, ચીફ ઓફ ધ એર સ્ટાફે 6 અને 7 ફેબ્રુઆરી દરમિયાન હેડક્વાર્ટર સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ગાંધીનગર ખાતે યોજાયેલ વાર્ષિક સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના કમાન્ડર્સ કોન્ફરન્સમાં હાજરી આપી હતી, જ્યાં સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ નર્મદેશ્વર તિવારી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં તેમના આગમન પર તેમને સેરેમોનિયલ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ચીફ ઓફ ધ એર સ્ટાફ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડની ઓપરેશનલ સજ્જતાની સમીક્ષા કરી હતી અને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવા માટે ઉચ્ચતમ સ્તરની ઓપરેશનલ તૈયારી સુનિશ્ચિત કરવા માટે તમામ કર્મચારીઓની પ્રશંસા કરી હતી. આ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં તમામ કર્મચારીઓને ભારતીય વાયુસેનાના સિદ્ધાંતની ભાવનાને આત્મસાત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે જ તેમણે વિવિધ ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર પ્રદર્શન માટે સ્ટેશનોને ટ્રોફી એનાયત કરી હતી. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.